ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે 7 ગામ હિન્દુ એકતા મહાસંમેલન યોજાશે। ગોળિયા ગામે રામલીલા મેદાનમાં ભવ્ય હિન્દુ મહાસંમેલન યોજાશે। ડીસાના વાસણા ગોળિયા ગામે 7 ગામનું હિન્દુ મહાસંમેલન અનુસંધાને મીટિંગ યોજાઈ। ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે આવેલ રામલીલા મેદાન ખાતે આગામી તારીખ 8/2/2026 ને રવિવારના રોજ 7 ગામના લોકો સાથે મળી હિન્દુ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે। તે અનુસંધાને ડીસાના જાબડિયા, સદરપુર, લુણપુર, દસનાવાસ, ગોળિયા, વાસણા, જૂના ડીસા એમ 7 ગામના સરપંચો, આગેવાનો અને યુવાનોની જનરલ મીટિંગ મળી હતી। આવનારા દિવસે મહાસંમેલન યોજાવા જઈ રહ્યા છીએ તે અંતર્ગત રૂપરેખાના કાર્યક્રમો મુદ્દે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી તારીખ 8 ફેબ્રુઆરીએ ઐતિહાસિક 7 ગામનું હિન્દુ સંમેલન યોજાશે અને હજારો લોકો સાથે સંતો, મહંતો, સામાજિક લોકો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેવાના છે। તો જૂના ડીસાથી જાબડિયા સુધીના 7 ગામની જનતાને આ કાર્યક્રમમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે। આજે તારીખ 25/1/2026 દિવસે જેમ આપણે સનાતન સંસ્કૃતિ કે જે વર્ષો સુધી આપણી સનાતન સંસ્કૃતિને એકતા અને અખંડિતતા રાખવા માટે હજારો લોકોએ બલિદાન આપ્યા છે અને આજે આપણે સુખ શાંતિથી આપણો ધર્મ અકબંધ રહે એવા તમામ પ્રયાસો આજે કરી રહ્યા છીએ। આરએસએસ હોય, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે કોઈ પણ આપણા ધર્મને એક કરવા માટે જે વ્યક્તિઓએ આ કોઈ પણ કાર્ય કરવા માટે જે પ્રયાસો કર્યા છે એના અનુસંધાને અમારા જૂના ડીસાથી છેક જાબડિયા સુધી આમાં ગામ છે જાબડિયા, સદરપુર, લુણપુર, દસાના વાસ, ગોળિયા, વાસણા અને જૂના ડીસા આ 7 ગામોનો એક ભવ્ય હિન્દુ એકતા સંમેલન અમે રાખવા જઈ રહ્યા છીએ અને એ નિમિત્તે આજે મીટિંગ અમે બોલાવી છે। આ 7 ગામોના આગેવાનો અને સરપંચશ્રીઓ બેઠા છે, આ યુવાન મિત્રો બેઠા છે અને આ આખો કાર્યક્રમ જે છે એ ગોળિયા ગામમાં અત્યારે જે નવીન મેદાન બન્યું છે એટલે એ રામલીલા મેદાનમાં આખો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાવાનો છે। આ કાર્યક્રમ યોજવા માટે અમુક એજન્ડાઓ આજે નક્કી કર્યા, જવાબદારીઓ સોંપાઈ, સાઉન્ડ, લાઇટિંગ, મંડપ, સ્ટેજની જવાબદારીઓ, આ તમામ જવાબદારીઓ એ દિવસે કોણ કેવી રીતે નિભાવશે એની એક પૂર્વ ભૂમિકા બાંધી અને 8 તારીખના દિવસે આ કાર્યક્રમ આ રામલીલા મેદાનમાં ગોળિયા ગામે 7 ગામો ભેગા થઈ એકમેક થઈને આ કાર્યક્રમને દીપાવવાનો પ્રયાસ કરવાના છે। એ સંતો, મહંતોની ઉપસ્થિતિ પણ રહેવાની છે એટલે 7 ગામોના નાગરિકોને, હિન્દુ ધર્મ પ્રેમીઓની જનતાને એને ખાસ આવવાનું આહવાન કરવામાં આવે છે કે આ ગોળિયા ગામના રામલીલા મેદાનમાં આવો અને આપણા ધર્મને એકમેક થાય અને અખંડ રહે અને આપણો ધર્મ એકતાની દિશામાં આગળ વધે એ પ્રયાસ નિમિત્તે 8 તારીખના દિવસે સવારમાં 11 વાગે સૌએ આ અહીંયા આગળ ઉપસ્થિત રહી અને કાર્યક્રમ આપણે કરવાનો છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આપણા હિન્દુ ધર્મનું મહાસંમેલન ગોળિયા મુકામે રામલીલા મેદાનમાં પ્રથમવાર હિન્દુ સંમેલન મોટું ઉજાઈ રહ્યું છે। એમાં આપ દરેક ગામના સરપંચો, આગેવાનો, યુવાન મિત્રો બહોળી સંખ્યામાં રામલીલા મેદાનમાં આવો અને આપણા સનાતન ધર્મને ઉજાગર કરીએ। કોઈ સંતો, મંતો, આગેવાનો, યુવાન મિત્રો દરેક બહોળી સંખ્યામાં આવવાના છે। તો એમના જે હિન્દુ ધર્મને ઉજાગર કરવા માટે કોઈ મહાપુરુષો, સંતો મંતો સત્સંગ કરવાના છે, ભજન કીર્તન છે। તો એમાં આપ સર્વે આપણા હિન્દુ ધર્મને મહાન ધર્મ બને એના માટે આપ સર્વે ગોળિયા મુકામે રામલીલા મેદાનમાં બહોળી સંખ્યામાં પધારો એવી મારી વિનંતી। હું રાસલીલા રાખેલ છે। હું ભેલડી મંડળના પૂર્વ પ્રમુખ પંચસિંહ સોલંકી, સદરપુરના પૂર્વ સરપંચ અને ડીસા તાલુકા એક્ટિવિટી સદસ્ય તરીકે આપને સૌને હું ભાવભર્યું આમંત્રણ આપું છું કે આપ દરેક ગામમાંથી બહોળી સંખ્યામાં આપ રામલીલા મેદાનમાં પધારશો એવી વિનંતી। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। આપણે તારીખ 8/2/2026 ના દિવસે રામલીલા મેદાનમાં ગોકુળ સ્કૂલની બાજુમાં હિન્દુ મહાસંમેલન રાખેલું છે એટલે બધી ધર્મ પ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે। આપણે આ પ્રોગ્રામ એક ગામનોથી 7 ગામનો છે એટલે 7 ગામની બધી ધર્મ પ્રેમી જનતાને વધારવા ભાવભર્યું આમંત્રણ છે। એનો સમય છે 11 થી 4 બપોરે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। અહેવાલ અમૃતમાળી, ડીસા।